નમસ્કાર. આજે આપણે છીએ અમદાવાદમાં અને એક સરસ મજાનું મૂવી આજે રિલીઝ થઈ ગયું છે જેનું નામ છે પ્રેમની પાઠશાલા. અને મારી સાથે કાસ્ટિંગ ટીમ આખી છે, તો આપણે એમની સાથે વાત કરીશું. પહેલાં તો પ્રેમની પાઠશાલા જોઈને કેવું લાગ્યું? મારી ફિલ્મ છે એટલે મને તો સારું જ લાગશે. ના તો પણ હા, એટલે સારો રિસ્પોન્સ સારો રહ્યો પબ્લિકનો, ઓડિયન્સનો, લોકોને મજા આવી. અને એઝ અ દિગ્દર્શક આ વાત બહુ ખુશીની કહેવાય કે ચલો અમે આટલી મહેનત કરી 3-4 મહિના અને લોકોને ગમ્યું, અને અમને તો અમારી પ્રોડક્ટ ગમે, લોકોને ગમ્યું એ મહત્ત્વનું છે. તો ખૂબ મજા આવે. આ પિક્ચરમાં તમે ડાયરેક્ટર પણ છો, એક્ટર પણ છો, તો કેવું લાગે છે તમને? બસ સારું લાગે છે. અચ્છા, સારું. આપણી સાથે ફિલ્મના હિરોઈનો પણ છે, તો એમની સાથે પણ થોડી વાત કરીએ. તો કેમ છો? મજામાં? બસ એકદમ ફાઇન. અચ્છા, સરસ મજાની ફિલ્મ આજે અમે જોઈ અને ખૂબ સારી લાગી ફિલ્મ. તમારો રોલ પણ ખૂબ સારો લાગ્યો. અચ્છા, તો શું કહેશો આ ફિલ્મ વિશે? ફિલ્મ વિશે તો એ જ કહીશ કે અમે લોકોએ બધાએ, જેમ કે નૈતિકે ત્યારે જ કીધું ફિલ્મ પત્યા પછી, કે એક ટીમ વર્ક કર્યો છે. બધા અમે લોકો ફ્રેન્ડ્સ છે અને એક સારું પ્રોડક્ટ બનાવવાની કોશિશ કરી છે, એક એક્સપેરિમેન્ટ કર્યો છે લો બજેટમાં બનાવવાનું. સો આઈ જસ્ટ હોપ કે લોકોને ગમે, બિકોઝ કોઈ બી ફિલ્મ બનાવવા માટે બહુ જ મહેનત જોઈતી હોય, રાઈટ? અને એમાં બી પાછું બજેટ ઇફ ઓછું હોય ને તો સ્ટ્રગલ વધી જાય. સો અમે લોકોએ બહુ જ મહેનત કરી છે અને એક સારું પ્રોડક્ટ બનાવવાની કોશિશ કરી છે. સો આઈ જસ્ટ વોન્ટ કે બધા સુધી લોકો પહોંચાડે અને એન્ડ થોડું અમને પણ મોટિવેશન મળે કે અમે નેક્સ્ટ પ્રોજેક્ટ આનાથી વધારે સારું બેટર બનાવી શકીએ. આપણી સાથે વિલન તરીકેનો રોલ પણ કર્યો છે ને એમની સાથે પણ વાત કરીશું. સૌપ્રથમ તો તમારા વિશે જણાવશો? હાય, મારું નામ રવિ ઓમપ્રકાશ રાવ છે. ઓકે. હું છેલ્લા 14 વર્ષથી એઝ એન એક્ટર કામ કરું છું. 8 થી 10 મેં ગુજરાતી ફિલ્મો કરેલી છે, 12-14 ગુજરાતી સિરિયલ્સ કરેલી છે, ઘણા બધા ઇન્ડી પ્રોજેક્ટ કરેલા છે. રિસેન્ટલી મેં અવરોધ કરીને એક સિરીઝ કરી હતી, સોની ઉપર રિલીઝ થઈ, અને 2 ફિલ્મો હજુ રિલીઝ થવાની બાકી છે. રિસેન્ટલી અમારી રિલીઝ થઈ પ્રેમની પાઠશાલા. તમારો જે આ રોલ છે અમે જોયો અને ખૂબ સારો લાગ્યો તમારો અભિનય. અને દર્શકોને પણ હું એ જ કહીશ કે ગુજરાતી ફિલ્મો આપણે જુઓ અને ગુજરાતી નેચરને આગળ વધારો એવી, અને આ ફિલ્મને તમને શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ સો મચ. અને આવનારા સમયમાં આનાથી પણ સારી ફિલ્મો તમે બનાવશો એવી અમારી ડેફિનેટલી. સાથે સાથે બીજા કલાકારો પણ સાથે આપણે વાત કરીશું. શ્યોર. કેમ છો? પહેલાં તો મજામાં. તમને તમારી ફિલ્મ જોઈને કેવું લાગ્યું? અરે સુપર, ઓસમ, એકદમ મસ્ત હોય છે. ઓકે. તમારો જે રોલ છે અમે જોયો અને ખૂબ સારો રોલ તમે કર્યો છે. થેન્ક યુ. એની માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આવતા કોઈ પ્રોજેક્ટો ખરા તમે એના વિશે? અમારું નેક્સ્ટ મૂવી નૈતિક સર સાથે જ આવી રહ્યું છે, એટલે નેક્સ્ટ મૂવી પોસ્ટ પ્રોડક્શનમાં છે. નૈતિક સર મારી ઓપોઝિટમાં છે કાસ્ટિંગમાં, એન્ડ એ બી બહુ જ સુપર મૂવી છે. આ મૂવીને જેટલી મહેનતથી અમે બનાવ્યું છે એવી રીતના જે મૂવીને બનાવ્યું છે. તો કીપ સપોર્ટિંગ ગુજરાતી મૂવીઝ એન્ડ કીપ લવિંગ. ચોક્કસ. ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. ઓકે. હાય. કેમ છો? મજામાં. તમારો રોલ પણ અમે જોયો, ખૂબ સુંદર હતો. થેન્ક યુ. મજા આવી. અને નૈતિકભાઈ જ્યારે સ્ટોરી લખ્યું હોય તો મજા જ આવે, કારણ કે મેં પણ એમની સાથે કામ કર્યું છે. મને બહુ મજા આવી નૈતિક સરના જોડે કામ કરવાની. બહુ ઘણું શીખવાનું મળ્યું એમાં, પ્રેમની પાઠશાળામાં, એમના શૂટિંગમાં બહુ જ મજા આવી. શું કહેશો અભિનય વિશે? કેવું લાગ્યું તમને? નહીં, બહુ મજા આવી એમના જોડે કામ કરવાની. મૂવી બી બહુ મસ્ત છે પ્રેમની પાઠશાળા. ચોક્કસ. તો મિત્રો, જોયું ને, તો ગુજરાતી ફિલ્મોને આપણે સપોર્ટ કરીએ. અને આપણી સાથે બીજા એક ભાઈ પણ છે અને આપણને ખૂબ હસાવ્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. કેમ છો? પહેલાં તો ખૂબ જ મજામાં. તમે કેમ છો? બસ બિલકુલ મજામાં. કેવું લાગ્યું તમને? મૂવી તો ખૂબ જ સરસ બનાવ્યું છે. અમારી પૂરી ટીમે ખૂબ જ સારી મહેનત કરી છે અને લોકોને હસાવવાનો, અમુક ઘણી ક્ષણોમાં રડાવવાનો અને સાથે ફરી હસાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અમારી ટીમે ખૂબ જ સારી મહેનત કરી, તમને લોકોને હસાવ્યા, રડાવ્યા
અને ગીતો પણ સંભળાવ્યા અને મોજ પણ કરાવી. હું હજી ઈચ્છું છું કે આના કરતાં પણ વિશેષ કંઈક હજી નવું નજરાણું અમે અમારી ટીમ ફરી એકવાર લઈને આવીએ એવું અમે ઈચ્છીએ છીએ. તો આ મૂવીને તમે બધા પ્રેક્ષકો અને દર્શકો જે રહ્યા એ બધા ખૂબ જ પ્રેમ આપો, શેર કરો અને એને આગળ ને વધુ જ આગળ લઈ જાઓ. ના ના, ચોક્કસ ચોક્કસ. અમે આજે મૂવી જોયું જી, અને બહુ મજા આવી જોવાની. થેન્ક યુ. ને ખાસ કરીને તો તમારો રોલ મને બહુ ગમ્યો. ખૂબ આભાર. એના માટે અમારા રાઇટરને ધન્યવાદ કહો અને અમારા ડિરેક્ટરને ધન્યવાદ કહો, નૈતિક દેસાઈને, અને અમારા જે ડિરેક્ટર નૈતિક દેસાઈ અને અમારા રાઇટર જે છે એમને થેન્ક યુ સો મચ કહું કે એમને આવા સુંદર અને સારા જે સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ ને બધું લખ્યું છે એના માટે એમને હું મારા તરફથી બિરદાવીશ કે એમને ખૂબ જ સારું અને સુંદર લખ્યું છે. ચોક્કસ. મિત્રો, આજે એ ફિલ્મ જોઈ અને આ ભાઈ બધાના સેટિંગ કરાવી આપે છે, તો મારે પણ સેટિંગ કરાવવાનું છે, કરી આપશો ને? પર્સનલી મારી પર્સનલ લાઈફમાં મારી કોઈ જ ગર્લફ્રેન્ડ નથી અને હું કુંવારો છું. તો મારાથી એવી આશા કોઈ જ ન રાખતા કે હું કોઈનું સેટિંગ કરાવી આપીશ કે કોઈનું કંઈ આગળ થશે. હું પોતે કુંવારો છું અને કુંવારા રહેવામાં મજા છે. મેં તો મારા મિત્ર રાજ મલ્હોત્રાને પણ એ જ કહેતો હતો, પણ એ મને કયા કરે કે ભાઈ મને કરાવી આપ. ચોક્કસ. તમારો પાત્ર ખૂબ જ અભિનય ને તમારો શું સારો હતો, ખૂબ સારો. ખૂબ આભાર. અને સાથે આપણા એક વિલન પણ ઊભા છે, તો એમની સાથે પણ વાત કરીએ. પહેલાં તો કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? ઓકે, બસ બિલકુલ મજા. કેવું લાગ્યું તમારું જ ફિલ્મ તમે જોયું આજે? બહુ મજા આવી. એક અલગ કેરેક્ટર કર્યું છે મેં. ચોક્કસ. અને થેન્ક યુ નૈતિકભાઈને બી કે એમાં સારું પાત્ર એવું કેરેક્ટર આપ્યું અને મજા આવી કરવાની. એમ કંઈક નવું કર્યું અમે લોકો. તમારો રોલ પણ અમને જોવાની ખૂબ મજા આવી, કારણ કે ફિલ્મમાં બે વસ્તુ જોવાની, એક તો હીરો કેવો છે અને બીજો કે વિલન કેવો છે. એટલે તમને જોયા તો ખૂબ જ મજા આવી અને વિલન તરીકે તમારો રોલ પણ ખૂબ સારો રહ્યો. થેન્ક યુ. તો આવનારા સમયમાં કોઈ તમારા પ્રોજેક્ટો ખરા? પ્રોજેક્ટ હજુ ચાલે છે, કામ આલ્બમ બી છે, પિક્ચર બી છે, સ્ટેપ બાય સ્ટેપ જેમ આવે એમ કામ કરते ચોક્કસ. આ ફિલ્મ માટે તમને ખૂબ શુભકામનાઓ જી. થેન્ક યુ. અને આવનારા સમયમાં આનાથી પણ વિશેષ સારી ફિલ્મો બનાવે એવી શુભકામનાઓ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, સામતન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મ એ રજૂ થયું છે સિનેમામાં, અને આજે પ્રીમિયરમાં અમે મળ્યા છે ત્યારે પ્રેમની પાઠશાલા અને એના રાઇટર મારી સાથે ઊભા છે. આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો ને મચ. ગીતો પણ તમે લખ્યા છે. હા, આ મૂવીમાં મેં એઝ અ સ્ક્રીન રાઇટર અને લિરિસિસ્ટ તરીકે કામ કર્યું છે. ધીસ ઇઝ માય ફર્સ્ટ ડેબ્યુ મૂવી. અને નૈતિક ભાઈએ મને અમારા પર ટ્રસ્ટ કરીને મને જે ઓપોર્ચ્યુનિટી આપી એના માટે આઈ એમ સો થેન્કફુલ ફોર હિમ. ચોક્કસ. અમે મૂવી જોયું અને ખૂબ સારું લાગ્યું. એના ગીતો પણ ખૂબ સરસ હતા. અને તમે જે રાઇટિંગ કર્યું છે, Okay. તો ફિલ્મમાં કંઈક ડિફરન્ટ આજે લાગ્યું મને અને ખૂબ મજા આવી. એના વિશે થોડું જણાવો. થેન્ક યુ. મતલબ અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને લાઈક સોશિયલ મીડિયા પર આજકાલ જે ફ્રોડ થતા હોય છે, તમે છોકરીને ફસાવાની કે પટાવવાની લાલચમાં કોઈ એવી જગ્યાએ ફસાઈ જતા હોય છે કે જ્યાંથી નીકળવાનું મુશ્કેલ થઈ જતું હોય છે. તો આવા સમાજમાં કિસ્સાઓ બનતા હોય છે, એને ધ્યાનમાં લઈને અને જે બીજી થોડીક કોલેજ લાઈફ વગેરે બતાવીને થોડુંક રોમેન્ટિક બનાવવાનું અને થોડુંક મૂડી બનાવવાનો ટ્રાય કર્યો છે. અને ફાઇનલી પછી જે ટ્રેપમાં ફસાય છે અને એ ટ્રેપમાંથી બહાર કઈ રીતે સ્ટ્રગલ કરી નીકળે છે, આ બધી વસ્તુને એક મિક્સઅપ કરીને એક સારું ક્રિએશન કરવાનો ટ્રાય કર્યો છે. એન્ડ આઈ ટ્રાઈડ માય બેસ્ટ અને થેન્કફુલ ટુ ધ ઓડિયન્સ કે લોકોને ગમી રહી છે. આઈ એમ સો થેન્ક યુ. ચોક્કસ. મિત્રો, આપણે પણ ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરીએ અને ચોક્કસથી આ ફિલ્મ જોવા જશો. ખૂબ જ મજા આવશે. થેન્ક યુ. ધન્યવાદ.